ઉત્તરાયણ પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને ચોરને ઝડપી પાડ્યો। ₹35,000ની કિંમતનો ચોરાયેલ મુદ્દામાલ કબજે કરાયો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શહેરમાં બનેલી ચોરીની એક ઘટનાનો ભેદ ઉકેલીને ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રીની સૂચનાઓ હેઠળ શહેરમાં વધતા ગુનાઓને રોકવા અને અન્ય કેસોમાં તપાસ તેજ કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોને પગલે સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર લખદરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ડી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ઓ. બારડ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સિવિલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે બાતમીના આધારે અવિનાશ ભરતભાઈ ધામેલિયા નામના આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ગ્રે કલરનો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક કબજે કરવામાં આવ્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।